સુરતના મોટા વરાછા અબ્રામા રોડ ખાતે રહેતા અને મૂળ રાજકોટના 30 વર્ષીય યુવાનના આપઘાતના બનાવમાં ઉત્તરાણ પોલીસે યુવાનની સુસાઇડ નોટ અને તેણે બનાવેલા 3 વિડીયોના આધારે તેની પૂર્વ પત્ની શીતલ અને તેનો પ્રેમી અને તેના 10 સ્ત્રી પુરુષ મિત્રો વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો। જે પૈકી શીતલ અને તેના પ્રેમીને નવસારીની એક હોટેલમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે અન્ય 10 આરોપીઓની શોધખોળ ચાલી રહી છે। મૂળ રાજકોટ ગોંડલ ITI પાસે સાટોડિયા સોસાયટીના વતની અને સુરતમાં મોટા વરાછા અબ્રામા રોડ વાસ્તુ સર્કલ પંચતત્વ રેસિડેન્સીમાં રહેતો 30 વર્ષીય જયદીપ મનસુખભાઈ સાટોડિયા ઘરેથી ઓનલાઈન કુર્તીનો ધંધો કરતો હતો। 5 બહેનોનો એક ભાઈ હતો। જયદીપે નર્મદા સાગબારા નિશાળ ફળિયું ગામ ચિત્રા ફળિયામાં રહેતા લાલુભાઈ પી રાઠવાની દીકરી શીતલ સાથે 30 ઓક્ટોબર 2023ના રોજ પ્રેમ લગ્ન કર્યા હતા। લગ્ન બાદ જયદીપના પરિવાર સાથે 2 મહિના સાથે રહેલી શીતલ નાની વાતે જયદીપ અને પરિવારના અન્ય સભ્યો સાથે ઝઘડો કરતી હતી। જયદીપને વાળ પકડીને મારી ગાળો આપતી હતી। ઝઘડા વધતા શીતલ પોતાની રીતે અડાજણ ખાતે કોઈક જગ્યાએ એકલી રહેવા ચાલી ગઈ હતી। જોકે બાદમાં તેણે ફરી જયદીપનો સંપર્ક કરી સાથે રહેવા કહ્યું હતું અને ઘરે આવી આખો દિવસ ઘરની બહાર બેસી રહેતી હતી। શીતલ કહેતી કે હું ઘરના ધાબા ઉપરથી પડી જઈશ અને તમારા ઘરના તમામ સભ્યોને એટ્રોસિટી અને દહેજના ખોટા ગુનામાં ફસાવી હેરાન પરેશાન કરાવી નાખીશ તેવી ધમકી પણ આપતી હતી। જેથી 15 ફેબ્રુઆરી 2024ના રોજ બંનેએ છૂટાછેડા લીધા હતા। દરમિયાન ગત બીજીની રાત્રે શીતલે જયદીપને અડાજણ ખાતે બોલાવી તેના પ્રેમી સહિત 10 સ્ત્રી પુરુષ મિત્રો સાથે મળી માર્યો હતો। પિતા મનસુખભાઈ વતનમાં લગ્ન પ્રસંગમાં ગયા હતા, ત્યારે 4 એપ્રિલની રાત્રે જયદીપે મોટા વરાછા દુખિયાના દરબાર રોડથી લાલ તંબુ તરફ જવાના રસ્તા ઉપર હની બંગલોઝના ખુલ્લા પ્લોટમાં ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ ટૂંકી સારવારમાં મોત થયું હતું। જયદીપની અંતિમ વિધિ બાદ પરિવારે તેના મોપેડની ડિક્કી ચેક કરતા તેમાંથી સુસાઇડ નોટ મળી હતી। તેના મોબાઈલ ફોનમાંથી પણ ઝેરી દવા પીધી તે પહેલા બનાવેલા 3 વિડીયો મળ્યા હતા। મોબાઈલમાં રહેલા વિડીયો અને જયદીપે પૂર્વ પત્ની શીતલ અને તેના મિત્રોના ત્રાસ અંગે કહ્યું હતું। તેના આધારે જયદીપના પિતા મનસુખભાઈએ 2 દિવસ પહેલા ઉત્તરાણ પોલીસ મથકમાં શીતલ, લાલુભાઈ રાઠવા, તેનો પ્રેમી મોહસિન, ટાઈગર, પ્રણાલી, ટીના, રુચિત, રીચા, નીરવ, આયાન, કંચન, હિના, દેવલ અને યુવી વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। આ સાથે આરોપીને ઝડપી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા હતા। આ કેસની ગંભીરતાને જોતા ઉત્તરાણ પોલીસ સ્ટેશનના PI DU બારડ દ્વારા આરોપીઓને ઝડપી પકડી પાડવા માટે તપાસ કરી હતી। દરમિયાન બાતમી મળી હતી કે શીતલ રાઠવાને તેનો પ્રેમી મોહસિન ટાઈગર નવસારી ખાતેની એક હોટલમાં છે, જેથી એક ટીમને નવસારી ખાતે રવાના કરવામાં આવી હતી અને શીતલબેન, લાલુભાઈ રાઠવા અને તેના પ્રેમી મોહસિન ઉર્ફે ટાઈગર હનીફભાઈ મેમણને હોટલ ખાતેથી પકડી પાડવામાં આવ્યા હતા। હાલ આ બંનેની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। આ સાથે જ અન્ય આરોપીઓને ઝડપી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે।